શ્રીમદ ભગવદ્ ગીતા હોય તો વાંચો, વાંચવું ન હોય તો સાંભળો, ગાન કરો, દર્શન કરો, નમન કરો અને પુસ્તકને ખૂબ સારી રીતે પવિત્રતા જાળવો અને સારી રીતે માન આપીને રાખો. શ્રીમદ ભગવદ્ ગીતાથી મોટું ઉત્કૃષ્ટ શાસ્ત્ર બીજું કોઈ નથી. ને તો દરેક અધ્યાયના અંતમાં એમ ન લખ્યું હોત, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે. પૂર્ણ ઉપનિષદનું જ્ઞાન, પૂર્ણ બ્રહ્મસૂત્રનું જ્ઞાન, પૂર્ણ યોગનું જ્ઞાન, કર્મયોગ, ભક્તિ યોગ, ઉપાસના યોગ, ક્રિયા યોગ, રાજયોગ, હઠ યોગ, બધા જ યોગનું જ્ઞાન એમાં આવી ગયું છે. પૂર્ણ શાસ્ત્ર છે. શ્રવણ કરીએ, મનન કરીએ અને પાર લાગીએ. હરિ ઓમ.